નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે જ ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક મહત્વના સમાચાર દેશભરના 80 કરોડ રેશન કાર્ડ ધારકો માટે બહાર પાડવામાં આવે છે. હવે મિત્રો, 21 જાન્યુઆરી 2025થી દેશભરના 80 કરોડ રેશન કાર્ડ ધારકોને મફતમાં જે ઘઉં ચોખા મળે છે તેની સાથે જ દરેકના ખાતામાં, દરેક રેશન કાર્ડના ધારકના ખાતામાં 2100 રૂપિયા સરકાર દ્વારા નાખવામાં આવશે તેવી જાહેરાત આજે મકર સંક્રાંતિએ કરવામાં આવી છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે જો તમે પણ રેશન કાર્ડ ધારક છો અને તમે પણ મિત્રો સરકારના NFSA પ્રોગ્રામ અંતર્ગત જે મફત અનાજ મળે છે તે મેળવી રહ્યા છો તો તમને પણ હવે મિત્રો આ 2100 રૂપિયા વધારાના લાભ સરકાર દ્વારા મળશે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે શું છે આ માહિતી. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા રેશન કાર્ડને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 21 જાન્યુઆરી 2025થી રાશનમાં ફેરફાર, ઘઉં ચોખા અને ખાતામાં ₹2100 સરકાર દ્વારા આપવામાં આવશે. ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આજે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે દેશભરના 80 કરોડ રેશન કાર્ડ ધારકો માટે અતિ મહત્વના ન્યૂઝ બહાર પાડવામાં આવ્યા છે. ભારત સરકારે રાશન વિતરણ પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ ફેરફારની જાહેરાત કરી છે, જે અંતર્ગત 21 જાન્યુઆરી 2025થી તે અમલમાં આવશે. આ નવી યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને બહેતર ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ ફેરફાર હેઠળ રેશન કાર્ડ ધારકોને માત્ર હવે મફત રાશન જ નહીં પરંતુ દર મહિને 2100 રૂપિયાની આર્થિક સહાય પણ સરકાર તેમના બેંક ખાતામાં સીધી જ નાખશે. આ નવી યોજનાને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય લગભગ 80 કરોડ લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ લેખમાં આપણે નવી યોજના વિશે વિવિધ પાસાઓની ચર્ચા કરીશું, જેમાં રાશનમાં જથ્થાનો ફેરફાર, પાત્રતાના માપદંડો અને લાભાર્થીઓ માટે જરૂરી દસ્તાવેજોની સમાવેશ થાય છે. વાત કરીએ તો રેશન કાર્ડની નવી યોજના પર એક નજર. તો રેશન કાર્ડ નવી યોજના 2025નો મુખ્ય ઉદ્દેશ ભારતના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને દર મહિને 2100 રૂપિયાની વધારાની રકમની સહાય આપવામાં આવશે, જે તેમના હાલના રાશન લાભો ઉપરાંત હશે. આ સાથે જ ઘઉં અને ચોખાના જથ્થામાં પણ કેટલાક ફેરફાર કરવામાં આવે છે. વાત કરીએ તો યોજનાનું નામ રેશન કાર્ડ નવી યોજના. અસરકારક તારીખ 21 જાન્યુઆરી 2025. લાભાર્થી માત્ર રેશન કાર્ડ ધારક. લાભ છે મફત રાશન વત્તા 2100 રૂપિયા પ્રતિ માસ. વાત કરીએ તો યોજનાની અવધિ 21 જાન્યુઆરી 2025થી લઈ 31 ડિસેમ્બર 2028 સુધી અંદાજે 12 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે અને લગભગ 80 કરોડ રેશન કાર્ડ ધારકોને તેનો લાભ મળશે. આના માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાશે. રાશન કાર્ડ ઉપર ઉપલબ્ધ જે ફેરફાર છે તેની વાત કરીએ તો રાશન કાર્ડ પર ઉપલબ્ધ ઘઉં અને ચોખાના જથ્થામાં 21 જાન્યુઆરી 2025થી સુધારો કરવામાં આવશે. પહેલાં મિત્રો એક નામ પાછળ 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા. હવેથી દરેક નામ પાછળ 2.5 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળશે. આ રીતે ચોખાના જથ્થામાં અડધો કિલો એટલે કે 500 ગ્રામનો ઘટાડો થયો છે. પોષણ અને ખાદ્ય સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવા માટે આ ફેરફાર કરવામાં આવે છે. અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે ફેરફાર. તો અંત્યોદય રેશન કાર્ડ માટે જે છે તે પહેલાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા, જે હવેથી 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં મળશે. કુલ જથ્થો 35 કિલો રાખવામાં આવે છે, પરંતુ ઘઉં અને ચોખાના ગુણોત્તરમાં ફેરફાર કરવામાં આવે છે. વાત કરીએ પાત્રતા માપદંડ. તો આ યોજનાનો લાભ મેળવવા માટે નીચેના માપદંડો તમારે પૂર્ણ કરવા પડશે. તેમાં મિત્રો પહેલું, રેશન કાર્ડ તમારા જોડે રેશન કાર્ડ ધારક તમે હોવા ફરજિયાત છે. વાર્ષિક આવક 1 લાખથી ઓછી હોવી જોઈએ. રેશન કાર્ડમાં જે નામ છે તે તમામ સભ્યોનું KYC પૂર્ણ હોવું જોઈએ. BPL અથવા અંત્યોદય અન્ય યોજના એટલે કે AAY કાર્ડ ધારક હોવો જોઈએ. પરિવારમાં કોઈ પણ સરકારી કર્મચારી ન હોવો જોઈએ. આ 5 પાત્રતા તમારે રાખવી જોઈએ. KYCની આ સરકારે રેશન કાર્ડ ધારકો માટે KYC ફરજિયાત બનાવી છે. આ યોજના એક મહત્વપૂર્ણ પગલું છે જે યોજનાના દુરુપયોગને રોકવામાં મદદ કરશે. KYC પ્રક્રિયા માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરવામાં આવી હતી. પ્રક્રિયા ઓનલાઈન અથવા નજીકની રાશન શોપની મુલાકાત લઈને કરવામાં આવશે. જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ લઈને જવું છે. નોંધ કરો કે જો કોઈ વ્યક્તિ 31 ડિસેમ્બર 2024 સુધીમાં KYC નથી કરાવતી તો તેનું રેશન કાર્ડ 21 જાન્યુઆરી 2025થી રદ થઈ શકે છે. આવક મર્યાદાના ફેરફાર. તો નવી યોજના હેઠળ આવક મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની રહે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ રૂપિયા સુધીની. આ ફેરફાર એટલા માટે કરવામાં આવે છે કે યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે. મિલકત મર્યાદા. તો આ યોજનામાં મિલકત મર્યાદા પણ નિર્ધારિત કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં 100 ચોરસ મીટરની વધુના ફ્લેટ અથવા મકાનો ધરાવનાર યોગ્ય ગણાશે. ગ્રામ્ય વિસ્તારોમાં 100 ચોરસ મીટરથી વધુનો પ્લોટ ધરાવનાર અયોગ્ય ગણાશે.
વાહનની માલિકી તો શહેરી વિસ્તારમાં ફોર વ્હીલર ધરાવનારા અયોગ્ય ગણાશે. ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક્ટર અથવા ફોર વ્હીલર ધરાવનારા લોકો અયોગ્ય ગણાશે. અરજી માટેની જે વાત છે તેના માટે રેશન કાર્ડની અરજી નીચે એક રીતે કરી શકાય છે. તો રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ રેશન કાર્ડ એપ્લિકેશન અથવા રેશન કાર્ડ અપડેટ પર જવાનું છે. જરૂરી માહિતીભરી દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ કરી સ્વીકૃતિ મેળવવાનો છે. ઓફલાઈનની અરજીની તો નજીકની રાશનની દુકાન પર તમારે ખાદ્ય નાગરિક પુરવઠા વિભાગ કાર્યાલય પર જવું જોઈએ. અરજી ફોર્મ મેળવીને જરૂરી દસ્તાવેજ સાથે તેને સબમિટ કરવું જોઈએ. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુકની નકલ, વીજળી બિલ, મતદાર આઈડી, પરિવારના સભ્યના ફોટો અને આવકનું પ્રમાણપત્ર રાખવાનું જરૂરી છે. વાત કરી રેશન કાર્ડ યોજનામાં નીચેના લાભો જે છે તે વિવિધ રેશન કાર્ડના પ્રકારો પ્રમાણે મળશે. પહેલું છે અંત્યોદય અન્ન યોજના એટલે કે AAY કાર્ડ, જેમાં સૌથી ગરીબ પરિવારો માટે દર મહિને 35 કિલો અનાજ, જેમાં 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવશે. સાથે સરકાર દ્વારા દર મહિને 2100 રૂપિયાની નાણાકીય સહાય મળશે. બીજું છે મિત્રો PHH કાર્ડ, જે એક પ્રાથમિકતા ઘરગથ્થુ કાર્ડ છે, જેમાં ગરીબી રેખા હેઠળના પરિવારો માટે દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ એટલે કે 2.5 કિલો ચોખા અને 2 કિલો ઘઉં આપવામાં આવશે. દર મહિને 2100 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. ત્રીજું કાર્ડ છે બિન પ્રાયોરિટી હાઉસહોલ્ડ NPHH કાર્ડ, જેમાં ગરીબી રેખાથી ઉપરના પરિવારો માટે જે સબસિડીવાળા રાશન માટે પાત્ર છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત અનાજનો જથ્થો તેમને મળતો રહેશે. આમ દેશભરના જે અંત્યોદય યોજના BPL કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા 21 જાન્યુઆરી 2025થી દરેક રેશન કાર્ડ ધારક ખાતામાં 2100 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જય હિન્દ, અસ્તુ.